इसको बोलते हैं रूप सुंदरी। अच्छा रूप सुंदर। અચ્છા આ તમારા હાથમાં તારે રૂપ સુંદરી આવી ગઈ છે. હા આ તો નાનો છે કીટ છે, અચ્છા થોડું મોટું હોય તો તમે હાથ ફેરવો ને તો બધું તમને મખમલ જેવું ફીલ થાય. ઓકે નાઇસ. નમસ્કાર, વોઇસ ઓફ ધ પીપલમાં અમારી સાથે છે ગાંધીનગરના સ્નેકમેન. તમે આજ સુધી કેટલા સ્નેક રેસ્ક્યુ કર્યા? અત્યાર સુધી ધ્રુવભાઈ બહુ લગભગ 18 એમ 18. ગણતરી તો છે નહીં પણ બહુ બધા એમ. અને આ કયો સ્નેક છે? આ ટ્રિન્કેટ સાપ છે, અચ્છા ગુજરાતીમાં રૂપસુંદરી બી કહેવાય છે આને. અચ્છા આ બિનઝેરી સાપ છે. ઓકે. અને એક તમે નોબલ કોઝ માટે કામ કરી રહ્યા છો. વર્ષોથી તમે સાપ પકડીને પછી એને ખુલ્લા આઝાદી તરફ મૂકી રહ્યા છો. તો કેવું રહે છે આ? કોઈ વાર બીક લાગે ખરા? કોઈ એવો સાપ કરડી જાય કે એવું કઈ? બીક તો સાહેબ લાગે ને, ઝેરી સાપ હોય એમાં થોડી બીક લાગે, હમ. પણ બિનઝેરી હોય તો કઈ આમ કઈ એટલું બધું ચિંતા જેવું હોતું નથી. તો પણ એ બાઇટ તો કરે જ. અચ્છા, કોઈ વાર એવું થયું છે તમારા જોડે એવી ઘટના કે બાઇટ કર્યું હોય કે એવું? નોન પોઈઝનસ સાપ તો બાઇટ કરે તો કોઈ વાંધો આવતો નથી, અચ્છા પણ ઝેરી હોય તો થોડું સાચવવું પડે. અચ્છા. તો આ હતા અજીતભાઈ, જે ગાંધીનગરના સ્નેકમેન છે. કોઈ પણ રેસ્ક્યુનું કામ હોય ત્યાં એ પહોંચી જાય છે. પોતે સોશિયલ વર્ક સારું એવું કામ કરી રહ્યા છે, મારા મિત્ર છે. થેન્ક યુ સો મચ. વેલકમ.